ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैः स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। 54मो श्लोक 18मो अध्याय। ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्। એટલે અત્યારે આપણે 18મો અધ્યાય એટલે ભગવદ્ ગીતાનો સાર અને એની અંદર ચર્ચા કરી રહ્યા છીએ। સાર ભગવદ્ ગીતાનો સાર એટલે પછી ભગવદ્ ગીતાના જે ટોપિક છે એનો સાર બે ટોપિક છે, એક તો છે કર્મયોગ ને બીજું જ્ઞાનયોગ। અને અત્યારે જ્ઞાનયોગનો સાર અપાઈ રહ્યો છે। અને જ્ઞાનયોગ એટલે શું? શ્રવણ મનન અને નિધિધ્યાસન, બરાબર ને? શ્રવણ મન આચાર્યની મદદથી શાસ્ત્રના મહાવાક્ય વગેરેનું શ્રવણ કરવું, એનું વિશ્લેષણ કરવું કે હું બ્રહ્મ છું વગેરે કેવી રીતે, અને એના વિશે સંશયોની નિવૃત્તિ કરવી। અને પછી સંશય નિવૃત્ત થઈ ગયું, સંશય રહિતનું જ્ઞાન, સ્પષ્ટ જ્ઞાન જે બુદ્ધિમાં છે એને આત્મસાત કરવું। અર્થાત અહમને હંમેશા પછી બ્રહ્મ સાથે જ જોડવો, જ્યાં સુધી પછી જોડવાની જરૂર ન રહે ત્યાં સુધી। એટલે અહમ અત્યારે અહંકાર સાથે છે, જીવ સાથે છે, હું જીવ છું એમ કરું છું, એક વ્યક્તિ છું વગેરે। એને બદલે હું બ્રહ્મ છું, સર્વ વ્યક્તિઓનું અધિષ્ઠાન છું, બધા જીવોનું અધિષ્ઠાન છું, જગતનું અધિષ્ઠાન છું, ઈશ્વરનું અધિષ્ઠાન છું વગેરે। એટલે આ રીતે વાસ્તવની અંદર હું આ પ્રકારે નિધિધ્યાસન વગેરેથી આત્મસાત કરવું। એટલે જ્ઞાનયોગનો સાર શ્રવણનો સાર, શ્રવણ શું છે એનો એ સાર રૂપે કહીને, અથવા મનન વગેરે, શ્રવણ મનન બંનેનો સાર અપાય, અથવા તો નિધિધ્યાસન। એટલે અત્યારે અહીંયા ભગવાન નિધિધ્યાસનની વાત કરે છે ટૂંકની અંદર। આમ તો નિધિધ્યાસન એટલે ધ્યાન, આત્મધ્યાન, એ તો 6ઠા અધ્યાયની અંદર વિસ્તારથી ચર્ચા થઈ ગઈ। એટલે એ તો બધો વિસ્તાર, પણ આ તો સાર અપાઈ રહ્યો છે ને 18મો અધ્યાય। એટલે આ નિધિધ્યાસન જે છે એની વાત અહીંયા ચાલી રહી છે, એનો સાર અપાઈ રહ્યો છે। અને આપણે અત્યારે 54મો શ્લોક જોઈ રહ્યા છીએ। અને નિધિધ્યાસન વસ્તુ એવી છે કે જેના દ્વારા આ જે જ્ઞાન જે છે, આત્મજ્ઞાન છે, એને આપણે આત્મસાત કરી શકીએ છીએ। અને એને જ્યારે આત્મસાત કરીએ એને જ આપણે અહીંયા નિષ્ઠા શબ્દ દ્વારા કહીએ છીએ। એટલે બ્રહ્મનિષ્ઠા કહો, આત્મનિષ્ઠા કહો વગેરે, જ્ઞાનનિષ્ઠા કહો, જુદા શબ્દો વાપરે છે। અને અથવા સ્થિતપ્રજ્ઞ કહો,
પ્રજ્ઞા એટલે જ્ઞાન, સ્થિત, સ્થિત એટલે સારી રીતે સ્થિત થઈ ગઈ. અર્થાત હવે હું બ્રહ્મ છું એ વિષયક કોઈ સંશય વગેરે ન રહ્યો, પૂરેપૂરું આવી વસ્તુ આત્મસાત થઈ ગઈ. જેવી રીતે અત્યારે હું મનુષ્યનિષ્ઠ છું ને, શરીરનિષ્ઠ છું એમ જ કહેવાય ને. અત્યારે મને કોઈ પૂછે કે ના પૂછે, આમ બહુ આમ સરળતાથી સહજતાથી જે મનમાં આવે કે હું કોણ છું, તો આપણે સરળતાથી કહી શકીએ કે મનુષ્ય છું. એટલે અત્યારે આપણી નિષ્ઠા મનુષ્યમાં છે. આપણે જાણે કે એને હું મનુષ્ય છું એ જ્ઞાન કહેવાતું જ્ઞાન, એમાં જાણે નિષ્ઠ બની ગયા છીએ, એમ આત્મસાત થઈ ગયું છે. એવી રીતે હું બ્રહ્મ છું એવી રીતે એ જ્ઞાનમાં નિષ્ઠા મેળવી, અને સહજ રીતે જ પછી એ વસ્તુ નિષ્ઠા એટલે જો એમાં સહજ રીતે જ તમને તમારા વિશે આ પ્રકારની સભાનતા રહે કે હું બ્રહ્મ છું. અને આ સહજતાને જ વધારે એની સમજ આપવામાં આવતી હોય છે કે આપણામાં હું બ્રહ્મ છું એ પ્રકારની સહજ રીતે જ મારામાં એ પ્રકારની સભાનતા છે કે નહીં, કેવી રીતે નક્કી થાય? તો કહે છે કે વાસ્તવની અંદર જો આપણું જ્ઞાન આ રીતે સહજ બની ગયું હોય તો પછી એ જ્ઞાન આપણને વાસ્તવમાં કામ જુદી જુદી પરિસ્થિતિઓમાં આપણને મદદરૂપ બને. ખાસ કરીને આપણે જીવનની સમસ્યાઓ વેઠતા હોઈએ ત્યારે એ વસ્તુ આપણને બહુ મદદરૂપ બને. જેવી રીતે જે વસ્તુ સહજતાથી ઉપલબ્ધ હોય એ તમારા કામમાં આવે ને, જે વસ્તુ સહજ હોય એ તમને એ તમારા કામમાં આવે. જેમ આપણી પાસે પૈસા હોય છે, સહજ રીતે જ આપણી પાસે હોય, દાખલા તરીકે એટલે ઘણી મહેનતને અંતે મેળવ્યા હોય, પરંતુ હવે આપણી પાસે સહજ રીતે ઉપલબ્ધ હોય તો આપણે જ્યારે એ કંઈક જરૂર હોય, કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો કેવું આપણે ઉપલબ્ધ બને છે ને પૈસા. એવી જ રીતે વાસ્તવની અંદર આ જ્ઞાન પણ જુદી જુદી પરિસ્થિતિઓમાં તમને ઉપલબ્ધ બને. ખાસ કરીને આવી બધી સમસ્યાઓ હોય ત્યારે ઉપલબ્ધ બને, અને તો આપણે એમ કહીએ કે આપણે એ જ્ઞાનમાં આપણે નિષ્ઠ થયા છીએ. એનું નામ બ્રહ્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા, સ્થિત પ્રજ્ઞા વગેરે. જીવન મુક્તિ કહો એ પણ એક જ વસ્તુ છે. એટલે આનું નામ જ મુક્તિ. આ જ મુક્તિ કહેવાય જે આપણને ખરેખર જ્ઞાન, એટલે આપણને નહીં તો થાય છે જ આ નિધ્યાસન વગેરેનો અભાવ હોય છે ને, એટલે એના લીધે શું થાય છે, જ્ઞાન તો બધું બહુ સરસ છે આપણી પાસે, પણ છતાંય આપણે આ મુક્તિ આપણને લાગતી નથી, આપણા જીવનમાં આનંદ નથી હોતો. અનેક જગ્યાએ શોક પ્રત્યાઘાતો બધું આપ્યા જ કરતા હોઈએ છીએ. એટલે બતાવે છે કે આ બધી વસ્તુઓ પરિસ્થિતિઓમાં આપણે કેવા બંધાયેલા રહીએ છીએ. એટલે આમ મુક્તિ વિશે બધું બહુ ભણીએ છીએ ખરા, મોક્ષ વિષયક આપણે આટલું બધું ભણીએ છીએ, જ્ઞાન છે પણ જ્ઞાન નિષ્ઠા નથી. એટલે એ જ્ઞાન સહજતાથી ઉપલબ્ધ નથી. સહજતાથી ઉપલબ્ધ હોય તો એવી પરિસ્થિતિઓમાં જેમાં મને બંધનનો અનુભવ થતો હોય એ મને લાગે, એવું બંધન ન લાગે. અને તો એટલે આ સહજતાથી ઉપલબ્ધ થવું અર્થાત જુદી જુદી પરિસ્થિતિઓમાં તમને એ વસ્તુ કામ લાગે, એ પરિસ્થિતિઓનો સામનો કરવામાં, એ પરિસ્થિતિમાંથી ઉપર ઉઠવામાં. નહીં તો પરિસ્થિતિઓમાં આપણે હતાશ બની જઈએ વગેરે. એટલે હવે અહીંયા ભગવાન કહે છે કે તમે આ રીતે આવી જીવન મુક્તિ કે નિર્ધ્યાસનને અંતે આવી નિષ્ઠા પ્રાપ્ત કરી છે, એ તમને કેવી રીતે ખબર પડે? કારણ કે એમાં છે ને કોઈ આચાર્ય કહી ન શકે. આચાર્ય આમ થોડું ઘણું લક્ષણોથી ખબર પડે કે આ વ્યક્તિ હજુ સંસારી જ છે, ભણે છે પણ બહુ સંસારી છે એ તો લાગે. પણ છતાંય એ આ મહાત્માઓ જનરલી એ બધું બહુ પછી એ વસ્તુ પર ચિંતન ન કરે, કારણ કે એ પણ એક ભ્રમ જ છે. કોઈ વ્યક્તિ સંસારી છે એ પણ એટલો જ ભ્રમ છે. વ્યક્તિ સંસારી છે જ નહીં, એ તો બ્રહ્મ છે. એનીવે, પણ એટલે એ કદાચ થોડું ઘણું ખબર પડે પણ એમના મનમાં એ બધું બહુ હોય નહીં. એટલે આપણે જ આપણી જાતના પરીક્ષક બની શકીએ, બીજું કોઈને આચાર્ય નહીં ને બીજું કોઈ નહીં. એટલે ભગવાન એટલે બધા અહીંયા કેટલાક લક્ષણો કહે છે કે જો તમે જ્ઞાનમાં નિષ્ઠ બની ગયા, નિધિધ્યાસન સફળ થઈ ગયું અને જ્ઞાન તમને સહજ રીતે ઉપલબ્ધ છે, તો એ તમારે જો જાણવું હોય સહજ રીતે ઉપલબ્ધ છે કે નહીં, તો શું તો કે જુઓ આ પ્રસન્ન આત્મા, એટલે પ્રસન્ન આત્મા એટલે જ્ઞાનનું ફળ બતાવે છે કે આ જો તમે જીવન મુક્ત બની ગયા હો તો તમારું મન સામાન્ય રીતે પ્રસન્ન એટલે શાંત. પ્રસન્નતાનો અર્થ નહીં કે મનમાં હંમેશા સુખ રહ્યા કરે, આમ સતત, અથવા મંદ હાસ્ય, એવું બધું કશું નહીં. પ્રસન્ન એટલે અહીંયા શાંત, અને આત્મા એટલે મન. આત્મા શબ્દના અનેક અર્થ આપણે અહીંયા જોઈ ગયા છીએ ભગવદ્ ગીતામાં, કોન્ટેક્સ પ્રમાણે અર્થ કરવાનો. એટલે વાસ્તવની અંદર શરીરને ભગવાને ક્યાંક આત્મા કહ્યું, મનને આત્મા કહ્યું, ને આત્માને આત્મા કહ્યું ને વગેરે વગેરે. પણ ચાલો, એટલે જેવી રીતે પેલો શાંત સમુદ્ર હોય અને કેવું, અથવા શાંત સરોવર, સમુદ્ર તો જાણે શાંત ન દેખાય,
પણ શાંત સરોવર હોય એવી રીતે આપણું ચિત્તમાં આમ શાંતિ રહેતી હોય જાગ્રત કાળે મહદઅંશે. એ બતાવે છે કે પેલી પરિસ્થિતિનો પ્રભાવ નથી પડ્યો. એનો અર્થ કે પેલું જ્ઞાન કામમાં આવી રહ્યું છે. એટલે જ્ઞાનમાં નિધિધ્યાસનને અંતે જ્ઞાન તમને આમ ઉપલબ્ધ, સહજ રીતે ઉપલબ્ધ થઈ જાય, જેવી રીતે તમારી પાસે ધન તમને ઉપલબ્ધ થઈ જાય છે. એટલે એ લક્ષણ અહીંયા ભગવાન કહે છે, જીવન મુક્તિનું લક્ષણ અથવા જ્ઞાનનું ફળ એ આ ભગવાન કહે છે અહીંયા મનઃશાંતિ. મન પ્રસન્નાત્મા એટલે મનની શાંતિ. અને તો પછી સંસારનું લક્ષણ શું? એટલે જીવન મુક્તિ એટલે સંસાર નિવૃત્ત થઈ ગયો એટલે મનની શાંતિ. તો પછી સંસાર હોય તો કેવું હોય? મનની અશાંતિ. મન સતત અશાંત રહેતું હોય. આમ ભણ્યા ખૂબ અને આમ બધું બહુ જાણીએ એને આપણે કદાચ કોઈક સ્વામીજી કહે કે ભાઈ બધાને ભેગા કરીને તમે બધા લોકો અંદર અંદર થોડો સ્ટડી કરો તો આપણે અડધો પોણો કલાક વેદાંત પર પ્રવચને આપી શકીએ, બધું બને. એટલે આમ જ્ઞાન જાણે દેખાય છે, પણ બીજી બાજુ મન અશાંત જ રહે છે, તાણથી યુક્ત રહે છે, જુદી જુદી પરિસ્થિતિઓમાં અનેક પ્રકારના પ્રત્યાઘાતો આપે છે. એટલે એવા સંજોગોની અંદર વાસ્તવમાં તો પછી એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં એટલે આ જ્ઞાનનું ફળ મળ્યું નથી, જીવન મુક્તિ પ્રાપ્ત થઈ નથી, એમ કહેવાનો આશય છે. એટલે ભગવાને એ લક્ષણ આપ્યું પ્રસન્નાત્મા, મનની શાંતિ, સંસાર નિવૃત્તિ. સંસાર એટલે તાણ, સંસાર એટલે અશાંતિ મનની. બાહ્ય અશાંતિ હોય તેથી આપણને બાહ્ય અશાંતિ હોય તો તોય આપણું ચિત્ત જો અશાંત ન હોય તો આપણને કોઈ તકલીફ નથી હોતી. પણ બાહ્ય અશાંતિ મનની અશાંતિ ઊભી કરતું હોય તો આપણને પછી એટલે એનો અર્થ કે સંસારનો અનુભવ થઈ રહ્યો છે. એટલે પહેલું આ કહ્યું. પછી બીજું કહે છે લક્ષણ, જીવન મુક્તિનું લક્ષણ. નિધિધ્યાસનની સફળતાને કારણે જ્ઞાનનું ફળ દેખાય છે તો એના માટે બીજું વસ્તુ પણ કહે છે ભગવાન. ન શોચતી. આ જીવનમુક્ત વ્યક્તિ જે છે એનું મન સરળતાથી મતલબ કે એનું મન એટલું ઝડપથી શોકગ્રસ્ત બનતું નથી. અર્થાત શોકથી છે ને આ બધા પ્રત્યાઘાતો એવા હોય છે ને કે એનાથી આપણું ચિત્ત પૂરેપૂરું વ્યાકુળ થઈ જાય છે. એ પ્રકારની લાગણીઓ જે છે ને એ આપણા મન પર આમ હાવી થઈ જાય છે. દાખલા કે ક્રોધ આવે કે ઈર્ષા આવે તો જાણે આપણું મન એની અંદર દબાઈ જાય છે. એટલે ન શોચતી એટલે આ વ્યક્તિ જે છે એને મનની અંદર શોક ઉત્પન્ન થતો નથી. એટલે જીવનમાં તો એવી પરિસ્થિતિઓ આવે છે કે જેમાં શોક તો ઉત્પન્ન થાય, પણ અહીંયા આ વ્યક્તિ જેણે આ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી છે, જેના માટે જ્ઞાન ઉપલબ્ધ છે. કારણ કે જ્ઞાન તો તમને એમ જ કહે છે કે ભાઈ શોકનું કારણ નથી. એ જ તો ભગવાને કહ્યું અશોચ્યાનંદમાં શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે. ભગવાને એ જ કહ્યું ને કે તું આમ બધું બહુ ડાઈ વાતો કરો છો, અર્જુનને કહ્યું. તો પછી તું આટલો બધો શોકગ્રસ્ત થઈ ગયો છો તો પછી એનો અર્થ કે ડાપણ ખરેખર પ્રાપ્ત થયું નથી. ભલે પંડિત જેવો દેખાઉં છું ખરો, પરંતુ ડાપણ પ્રાપ્ત નથી. એટલે કહેવાનો આશય ભગવાનનો એવો છે કે આ જ્ઞાન જો તમને સરળતાથી ઉપલબ્ધ હોય, નિધિધ્યાસનને અંતે જીવન મુક્તિ વગેરે હોય તો પછી શોક ના હોય. એટલે એનો અર્થ એવો થયો કે પરિસ્થિતિઓ જે છે, જેવી પણ પરિસ્થિતિ હોય, બંને પ્રકારની પરિસ્થિતિઓ તો આવ્યા જ કરવાની છે. કોઈ એમાંથી બાકાત જ નથી રહ્યું ને, કોઈ બાકાત નથી. ગમે ભલભલો ચમરબંધી છે ને, ભલભલો ચમરબંધી જે છે એ ચમરબંધીને પણ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવાનો જ છે. એ પુતિન હોય તોય શું એમ લાગે કે અત્યારે પુતિનને કે જાણે કે આ બીજો આખો દેશ હડપ કરી જઈશ ને હું મોટો સમ્રાટ થઈશ. હવે પાછળ જે પછી થવાનું છે એ બહુ ખરાબ આવવાનું છે. એના માટે બહુ જ ખરાબ, અતિ ખરાબ સ્થિતિ બહુ બગડવાની છે એના પુતિન માટે, બીજા માટે નહીં. કારણ કે તમે આ જગતની અંદર આમ કોઈની સાથે સંબંધિત થયા વગર રહી જ ન શકો, ખલાસ થઈ જાઓ તમે. અને આ રીતે એને છૂટો પાડી દેવા છે આ લોકો. ને રશિયાની સ્થિતિ બહુ ખરાબ થવાની. એ જે કહ્યું બાઇડેને કે ભાઈ એને ખબર નથી કે શું આવી રહ્યું છે હવે ભવિષ્યમાં એના માટે, એ વસ્તુ બિલકુલ સાચી બોલ્યા છે. એટલે ચાલો એ તો આપણે એને ચર્ચા નથી કરી, પણ મારો પ્રશ્ન આટલો જ છે કહેવાનો કે આપણે વાસ્તવની અંદર પરિસ્થિતિઓ જે આવતી હોય છે એ પરિસ્થિતિઓની અંદર આપણે કેવી રીતે આપણે હેન્ડલ કરીએ કે જેથી કરીને શોક ઉત્પન્ન ન થાય. તો એવું જો થતું હોય, શોક ઉત્પન્ન ન થતો હોય આવી જુદી જુદી પરિસ્થિતિઓની અંદર પણ, તો વાસ્તવની અંદર એ જ્ઞાન તમને કામમાં આવી રહ્યું છે એ વસ્તુ નક્કી થઈ જાય છે. એટલે બધા લક્ષણો આપે છે
ચિત્ત શાંત રહેવું, તાણ ન હોવી, ચિંતા ન હોવી વગેરે, અશાંતિ ન હોવી, અથવા તો જીવનમાં શોક ઉત્પન્ન ન થવો પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા ત્યારે. આમ તો સાચું કહું તો પરિસ્થિતિઓને તો સ્વામીજી પરિસ્થિતિમાં શોક ઉત્પન્ન ન થાય તો એના માટે બે વસ્તુ હોઈ શકે આમ તો ખરેખર. એક તો પરિસ્થિતિ બદલી નાખો, ખરાબ પરિસ્થિતિને સારી બનાવી દો. હવે એ શક્ય નથી હોતું, એ નથી હોતું શક્ય. એટલે પરિસ્થિતિ તો એવી ને એવી જ રહે, તો પછી આપણે બદલાઈ જવું જોઈએ. પરિસ્થિતિ ના બદલી શકીએ તો પછી આપણે બદલાઈ જવું જોઈએ. આપણે કેવી રીતે બદલાઈ જઈએ? આપણે આપણું પોતાનું મૂલ્યાંકન જે કર્યું હોય એ બદલી નાખવું પડે. એ ખોટું મૂલ્યાંકન છે. શાસ્ત્ર કહે છે કે તારા વિશેનું મૂલ્યાંકન જ ખોટું છે, એસેસમેન્ટ. તારું ખોટું છે, તું ભોગતા ગણું છું અને માટે પછી આવી પરિસ્થિતિ આવે એમાં એનો હું ભોગ બનું છું એમ કરીને તો દુઃખી થઉં છું. એટલે તું ભોગતા નથી એ જાણ. એટલે આ જ્ઞાન નિષ્ઠા. હું અભોગતા છું, મારું સ્વરૂપ જ આવું છે. હું મારા સ્વરૂપથી હું સભાન બની જાઉં બસ. અને એ મને ઉપલબ્ધ હોય. એટલે પરિસ્થિતિ બહાર આવતી હોય, જ્ઞાનીઓનું આવું હોય છે. સાચું કહું તો એ પરિસ્થિતિ આવે ને એમાં પેલો પ્રત્યાઘાત આમ સહેજ આવે ખરો, પણ એ શેના જેવું હોય ખબર છે? પેલા પાણી ઉપર તમે કંઈક આમ કંઈક દોરો કે કંઈક લીટીઓ કરો કે કશું કરો અને કેટલી મિનિટ ટકતું હોય છે તમે જાણો છો. આમ કરો ત્યારે દેખાય, તમે આમ લીટી વગેરે કરો ત્યારે આમ દેખાય ખરી કે આ લીટી કરી, પણ પછી બીજી જ મિનિટે ન હોય. બસ આવું જ્ઞાનીનું મન આવું હોય છે. એટલે આમ દેખાય ખરું કે જાણે કે પ્રત્યાઘાત આપ્યો કેવું, બીજી જ મિનિટે. કારણ કે પેલું પોતાના સ્વરૂપની સભાનતા છે કે હું તો અસંગ છું, આ તો મિથ્યા વસ્તુ છે. અને મિથ્યા વસ્તુ કોઈ દિવસ સત્ય વસ્તુને અસર ન કરી શકે. હા, જ્યાં સુધી સર્પ સત્ય હતો ત્યાં સુધી તો જરૂર અસર કરી, ભય ઉત્પન્ન થયો. પરંતુ હવે જાણી લીધું કે હું રજ્જુ જ સત્ય છે, એવી રીતે આત્મા જ સત્ય છે આ બધું. અને આ આત્માનો જ કેવળ દેખાવ છે. બધી બહારની પરિસ્થિતિઓ, નામરૂપ જુદા જુદા વ્યક્તિઓ જે ગણો તે બધું કેવળ આત્માનું ખાલો મિથ્યા દેખાવ છે. હું જ સત્ય છું, સર્વનું અધિષ્ઠાન હું છું વગેરે વગેરે. આ વસ્તુ એટલું સ્પષ્ટ થઈ ગયું હોય એને કારણે પેલી ટેવ વશાત પેલી પરિસ્થિતિ ખરાબ આવે ત્યારે એક સેકન્ડ માટે કદાચ પ્રત્યાઘાત આવે પણ ખરો, પણ પેલા પાણી પર દોરેલી લકીર જેવો હોય છે, જતો રહે. એ દ્રષ્ટિ કહેવાય ન શોચતી. એ એના જીવનમાં એ શોક ઉત્પન્ન કરતો નથી. એટલે શોક લાંબો, એ વાત કરવાનો જ છું. શોક લાંબો ચાલે તો માનવાનું કે હજુ આ જ્ઞાન ઉપલબ્ધ થયું નથી. મતલબ કે હું બ્રહ્મ છું, અસંગ છું અને જગતનું અધિષ્ઠાન છું, એ બધું હજુ સ્પષ્ટ થયું નથી. એટલે એના માટે તો પછી નિધિધ્યાસન કરવું પડે. જ્ઞાન સ્પષ્ટ છે પરંતુ ઉપલબ્ધ નથી બનતું. એમ પાછું સ્પષ્ટ થતું નથી તો સ્વામીજી શ્રવણ કરવું જોઈએ. તમે તો નિધ્યાસનની વાત કરી રહ્યા છો એટલે વાત બરાબર જ છે. એટલે આવો જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એ ન ગ્રીવંતી, એ શોક કરતો નથી. ચાલો, પછી ત્રીજું લક્ષણ કહે છે ન કાંક્ષતી. બીજું જીવન મુક્તિનું લક્ષણ છે એને તૃપ્તિ હોય છે હંમેશા. જાણે કે કોઈ વ્યક્તિ પેટ ભરેલું હોય અને એને કેવો અડકાર આવ્યા કરતા હોય. અને જ્યારે વ્યક્તિ તૃપ્ત બને ત્યારે એના મનની અંદર કોઈ આકાંક્ષા કે પેલી ઈચ્છા હોતી નથી. એટલે જ્યારે એ તૃપ્ત નહોતો ત્યારે અતૃપ્તિને કારણે અનેક ઈચ્છાઓ હતી. હવે તૃપ્ત બની ગયો ત્યારે એને કેવું દાખલે જમીને બેઠો હોય, સરસ મજાની રસપુરી ને બધું ઢોકળા ને બધું ખાઈને બેઠો હોય અને કેવો તૃપ્ત હોય અને એને લેશ માત્ર એને પેલું બીજી ઈચ્છા હોતી નથી. એવી સ્થિતિ આ જ્ઞાનીની હંમેશ માટે હોય છે. કેમ? કારણ કે એ જાણે છે કે હું આવો તૃપ્ત જ છું. તૃપ્ત બન્યો નથી. કોઈ વ્યક્તિ તૃપ્ત બની ના શકે એટલું આપણે જાણવાનું. વ્યક્તિ તૃપ્ત બની ના શકે. બને તૃપ્તિ આવે ખરી ક્ષણિક, વળી પાછો અતૃપ્ત થઈ જાય ને. એટલે હું તૃપ્ત છું, પૂર્ણ છું, આવું એ વ્યક્તિ જાણે છે. માટે હું જીવનમાં કશું હું કશું ગુમાવતો નથી. આપણે મિસિંગ કહીએ ને સ્વામીજી, મિસિંગ આ મારા જીવનમાં નથી, ફલવણું નથી, ઢીકણું નથી, એ વસ્તુ એના જીવનમાં હોતી નથી. ઉણપ જેને કહો તમે, ઉણપ નથી હોતી. અરે એ તો બહુ સરળતાથી ખબર પડી જાય એને પોતાને, બીજાને તો નથી ખબર. પણ પોતાને મારા જીવનમાં ઉણપ નથી એ સ્વામીજી મને કેવી રીતે ખબર પડે? તમે દોડાદોડ કરતા અટકો તો દોડાદોડ તો કરવી જ જોઈએ, નહીં તો શરીર નહીં ચાલે. એવી વાત નથી. દોડાદોડ હવે અર્થકામ માટેની, અર્થકામની માટેની દોડાદોડ હજુ ચાલતી હોય તો મતલબ કે એ બધી વસ્તુઓ આપણને સાલી રહી છે. નથી મારા જીવનમાં, નથી મારા જીવનમાં, નથી મારા જીવનમાં, એવું સાલી રહ્યું છે. તો પછી વસ્તુ જુદી થઈ ગઈ આખી. એટલે જ્ઞાન હોય કે હું તો તૃપ્ત જ છું, જે પ્રાપ્ત કરવાનું છે હું જ છું, પૂર્ણ છું, સર્વકાય હું જ છું. આ વસ્તુ એટલે પેલું આ પૂરીનું ઉદાહરણ આપણે જોયું હતું ને, તમને યાદ હોય તો
પૂરી જ્યારે વણીને પહેલાં તેલની અંદર મૂકવામાં આવે ને ત્યારે ચારેય બાજુ દોડાદોડ કરતી હોય, પરંતુ એ ધીરે ધીરે પેલી આમ ફૂલે અને પછી ફૂલીને ફાળકો થઈ જાય, દેડકો આખી ફૂલી જાય બરાબર, પછી તમે જોજો એ દોડાદોડ નથી કરતી, પછી એક બાજુ તેલની અંદર એક બાજુ ઊભી રહી જાય. એના જેવું છે. એટલે પૂરી પૂર્ણત્વાત પૂરી પૂરી હવે ફૂલીને પૂર્ણ બની ગઈ તો નથી દોડતી. બસ એવી રીતે આ જ્ઞાની જાણી લે સ્પષ્ટ રીતે, નિર્ધ્યાસનથી આ થઈ ગયું, આ જ્ઞાન ઉપલબ્ધ બની ગયું કે હું પૂર્ણ જ છું. આ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ એના મનની અંદર. તો પછી એવા સંજોગોની અંદર એને કશું ન કાંક્ષતી, કોઈ આકાંક્ષા, કોઈ કામના અધૂરપ લાગતી નથી. એટલે ભગવાને પણ આ વસ્તુની જ વાત કરી. અને તૃપ્તિ જ જીવનનું ધ્યેય છે. કોઈ પણ મનુષ્યના જીવનનું ધ્યેય તૃપ્તિ. એ પુતિન હોય કે ફલાણ, આ પુતિન કેમ આવ્યો આજ ખબર નથી, પણ વાસ્તવની અંદર એને એમ છે કે હું તૃપ્ત થઉં. આ બીજા દેશોને હડપ કરી તૃપ્તિ, વાસ્તવ મનુષ્ય તૃપ્તિ જ ઝંખે છે, બીજું કંઈ જોઈતું જ નથી એને. એ ખાવા બેઠો હોય કે કંઈ બીજું કરતો હોય, એને તૃપ્તિ જોઈએ છે, બસ સેટિસ્ફેક્શન જોઈએ છે. એ ન આવે ત્યાં સુધી એ પેલા પૂરીની જેમ દોડાદોડ કરે છે. એટલે વાસ્તવમાં આ તૃપ્તિ અને એ વસ્તુ જ્ઞાન, તૃપ્તિ જ્ઞાનથી પ્રાપ્ત થાય, તૃપ્તિ કર્મથી ક્યારેય પ્રાપ્ત ન થાય. એ તો આપણા પોતાના જીવનનો સર્વૈયું જ છે. આમાં કોઈને ક્યાંય પૂછવા જવાની જરૂર જ નથી. આપણે આપણા જીવનનું સર્વૈયું કાઢીએ તો ખબર પડે અત્યાર સુધી કેટલા ધમપછાડા કર્યા, પણ હજુ અધૂરપ તો લાગ્યા જ કરે છે. એટલે કર્મથી તૃપ્તિ આવે જ નહીં એનું. અને એ ન આવવાનું કારણ એટલું જ છે કે હું તૃપ્ત જ હોઉં તો પછી તૃપ્તિ તો પ્રાપ્તિનો વિષય બને જ નહીં, માટે મળતી જ નથી. એ અજ્ઞાનને કારણે અતૃપ્તિ લાગ્યા કરે છે. એટલે વાસ્તવમાં હું તૃપ્ત છું, પૂર્ણ છું, એ પ્રકારની જ્ઞાન. પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે ઇદમ પૂર્ણ અદઃ પૂર્ણ. ઇદમ એટલે આ જગત પૂર્ણ છે, અદહ એટલે હું, અહમ. અદહનો અર્થ અહીંયા અહમ થાય છે. હું પૂર્ણ છું, જગત પૂર્ણ છે. અર્થાત એક જ પૂર્ણમાં પાછા બે ભાગ હોય તો બે પૂર્ણ ન હોય, અપૂર્ણ હોય. આ પૂર્ણ ને તે હું પૂર્ણ સ્વામીજી, અને એ પણ પૂર્ણ. બે પૂર્ણ હોય જ નહીં, પૂર્ણ તો એક જ હોય, લિમિટલેસ એક જ હોય. પૂર્ણ એટલે અનંત, અનંત એક જ હોય. બે હોય તો પછી એકનો અંત આવે છે ને બીજું શરૂ થાય છે, એવું હોય જ નહીં ને. અને માટે આ જગત પૂર્ણ છે કે એટલે જગત આત્મા છે, અથવા તો હું પૂર્ણ છું, આત્મા પૂર્ણ છે, જે કહો તે સરખું જ છે. અને માટે ન કાંક્ષતી. હવે આમાં પાછું થોડું ઉમેરવાનું, હંમેશા આપણે ઉમેરવાનું આ બધું. એટલે એને કોઈ આકાંક્ષા, ઈચ્છાઓ રહેતી નથી. ના, પાછી આ ખોટી વાત. હમણાં તો તમે કહ્યું કોઈ ઈચ્છાઓ નથી રહેતી, હવે કહો છો એ ખોટી વાત. હા, એટલે એનામાં કોઈ પેલી એને બંધનમાં રાખે એવી પ્રકારની ઈચ્છાઓ નથી હોતી. એટલે એનામાં પેલી ઈચ્છાઓ નથી, પૂર્ણ બનવાની ઈચ્છા નથી, બસ આટલું. એના સિવાય બધી બહુ ઈચ્છા હોય છે. બધા જ્ઞાનીઓમાં ભરપૂર ઈચ્છાઓ, એમના મનની અંદર હજારો ઈચ્છાઓ હોય છે. જ્ઞાનીઓના મનમાં પુષ્કળ ઈચ્છાઓ, ભગવાને અવતાર લઈને પછી આને ભણાવવાની ઈચ્છા ને બધું. અને એ સિવાય શંકરાચાર્યજીને હજારો ઈચ્છાઓ હતી, આકાંક્ષાઓ હજારો, બધાને હજારો આકાંક્ષાઓ, કેટલી ઈચ્છાઓ. એટલે પરંતુ પૂર્ણતા પ્રાપ્તિની ઈચ્છા નહીં, પૂર્ણતામાંથી જન્મેલી ઈચ્છા હોય છે. પૂર્ણતામાંથી ઈચ્છા જન્મે, આ જન્મે ને એ પૂર્ણતા પ્રાપ્તિની ઈચ્છા છે ને, એ સ્વાર્થ પ્રેરક છે. પૂર્ણતામાંથી જન્મેલી ઈચ્છા છે, નિસ્વાર્થ છે. હા, પેલો સ્વ અર્થ, હવે પોતાનો કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું રહ્યું જ નથી. પૂર્ણ છું. પહેલાં તો લોકો સાથે કોમ્પિટિશન કરીએ આપણે, પેલું મને મળી જાય તો સારું, પહેલાં કરતાં પહેલાં મને મળી જાય તો સારું, એના કરતાં વધારે મળી જાય તો સારું. કારણ કે પેલું અતૃપ્તિ. હવે અતૃપ્તિ નથી, તૃપ્તિ છે. તો તૃપ્તિમાંથી હવે જે જન્મે ને ઈચ્છા નિસ્વાર્થ હોય, આપવાની ઈચ્છા જન્મે. જ્યારે પોતે અતૃપ્ત હોય ત્યારે લેવાની ઈચ્છા હોય, સ્વાર્થ પ્રેરિત. જ્યારે તૃપ્તિ હોય ત્યારે આપવાની ઈચ્છા. એટલે ઈચ્છા તો હોય પણ જરા જુદા પ્રકારની ઈચ્છા. અને આપવાની ઈચ્છા છે ક્યારેય બંધક ના હોય, લેવાની ઈચ્છા બંધક. હા, કારણ કે અતૃપ્તિ છે ને, એટલે ના પ્રાપ્ત થાય ત્યાં સુધી તો કેવો ધમપછાડા થાય, અને કેટલી ઊંઘે ના આવે. પેલું મળી જાય તો સારું. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે જે ઈચ્છા કરીએ એ બધું મળી જવું જોઈએ એવું કંઈ જરૂરી નથી જ મળતું. કેટલું જોયું આપણે તો જોયું છે. એનીવે, એટલે ઇન શોર્ટ એટલે પેલું તાણ રહેવાની જ છે. જે વસ્તુની તમે ઈચ્છા કરી હોય તૃપ્તિ માટે, તમને જે પ્રાપ્ત કરવું હોય ત્યારે એ વસ્તુ ન મળે ત્યાં સુધી કેટલી તાણ હોય.
અને મળ્યા પછી પણ એ આપણે જોઈ ગયા છીએ. ચાલો હવે એટલે બહુ અત્યારે ચર્ચા નહીં કરું. એટલે ઇન શોર્ટ, સ્વાર્થ હોય ને ત્યાં આ બધી દહેશત, ભય, ઈર્ષા બધું રહેવાનું, બધું રહે જ, હરીફાઈ રહે, બધું જ રહે, બધું રહેવાનું. અને જ્યારે અહીંયા નિસ્વાર્થ પૂર્ણ છું માટે હંમેશા આપવાની ઈચ્છા, અને આપવાની ઈચ્છા ક્યારેય બંધક ના હોય. હંમેશા લેવાનું હોય ને ત્યારે બધું બંધનકારી હોય, આપવામાં કોઈ બંધન ના હોય. સમજ, પણ આપવામાં અમને તો બંધન લાગતું હોય છે, મનમાં સંઘર્ષ તો થાય છે, તો એ પેલો સ્વાર્થ સંઘર્ષ કરાવતો હોય છે. એટલે પરંતુ આપણે જાણી લઈએ કે હું તૃપ્ત છું, મારું પેટ ભરેલું છે. કેવું આપણે તમે જોજો ને, એક ડાઇનિંગ ટેબલ પર પણ આપણે જોઈતા પ્રમાણમાં પેલો કેરીનો રસ લઈ લીધો હોય, આપણને કે હવે બસ આનાથી વધારે નથી ખાવું, ત્યારે આમ એવી રીતે આપણે બધા બીજાઓને પૂછપૂછ કરીને આગ્રહ કરીએ, લો ને લો ને લો ને. કારણ કે આપણા મનમાં જરા પણ લેશ માત્ર પણ આપણા મનમાં સંઘર્ષ નથી એ વખતે આપતી વખતે. પણ શરૂની અંદર આપણે જ્યારે અતૃપ્ત હોઈએ ને ત્યારે જો કોઈ બીજાને આપવાની વાત આવે ને તો તરત જ હમણાં મારે જ હજુ તો જરૂર છે, એટલે મારે જ હજુ તો લેવાનું છે. એટલે તૃપ્તિમાંથી જન્મેલી ઈચ્છા હંમેશા આપવાની હોય ને એમાં સંઘર્ષ ના હોય. જ્યારે અતૃપ્તિમાંથી જન્મેલી ઈચ્છા જે હોય એ તો લેવાની ઈચ્છા હોય ને એમાં સંઘર્ષ ઢગલાબંધ હોય, ભય હોય ને દહેશત હોય ને બધું. આ ખલાસ નથી જાય, સારું બધા લઈ રહ્યા છે ને તો પહેલાં મને લઈ લેવા દે, એટલે પહેલાં પેલી વાડકી પી જાય વાંકી, અને પછી ખાલી કરી કેવું હોય છે યુનો. એટલે આવી વસ્તુ છે. બિચારો પામરજી, અરે પામર કહેવાય, પોતાનામાં ગુણાપોત સતત જોયા કરતો હોય એ પામર, બીજું શું ત્યારે. પેલો સિંહ જેવો છે જ્ઞાની, એને એ પોતાને તૃપ્ત જાણે છે. અને માટે ચાલો એની એટલે આ રીતે ડિઝાયર ટુ ગીવ એ જે છે એ હંમેશા આ રીતે પૂર્ણતામાંથી જન્મતી હોય છે. જે વસ્તુ આપણી પાસે આ છે ને, આ લોકો પેલું ઉદાહરણ આપે, કર્ણાટક ને તામિલનાડુ વચ્ચે પેલા કાવેરીના પાણી માટે ભયંકર કકળાટ ચાલે, કાવેરી જળ વિવાદ. તમે બધું વાંચતા હશો ક્યારેક, તો આવું બધું હવે તો બહુ નથી રહ્યું, પરંતુ કેટલા વર્ષો સુધી એ લોકો વચ્ચે ઝઘડો. એમાં શું છે, કાવેરી નદી તામિલનાડુમાં થઈને જાય પછી કર્ણાટકમાં પ્રવેશે. એટલે વાસ્તવની અંદર આઈ થિંક કર્ણાટકમાંથી તામિલનાડુ જે જતું હશે, આઈ થિંક કર્ણાટકમાં તામિલનાડુ, સોરી ભાઈ જરા ગરબડ, હવે એ તો થાય, સ્વામીઓને ગરબડ આવી હોવાય. એટલે કર્ણાટકમાંથી તામિલનાડુમાં જાય કાવેરી. એટલે તામિલનાડુમાં અમે પાણીની અછત. તો શું થાય, આ કર્ણાટકવાળા પાણી આપે જ નહીં એ લોકોને. પેલો ડેમ બનાવ્યો છે કંઈક, અને એમાંથી પાણી છોડે જ નહીં. પરંતુ સમજો કે ભરપૂર વરસાદ પડ્યો, એટલો બધો વરસાદ પડ્યો કે કાવેરી ઉભરાઈ અને ડેમ ઓવરફ્લો થવા માંડ્યા. અને એ વખતે કર્ણાટકવાળા ઉદારતા બતાવ્યા, લો 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 પાણી લો. પેલા પૂછતાય નથી હવે તો, કારણ કે પૂછીને થાય કે આપો આપો ને તોય નથી આપતા, એટલે પછી કકળાટ સાથે પૂછવાનું બંધ કર્યું. પણ હવે આ સામેથી કહે છે, લો લો પાણી લો. એટલે અસહાયપણે હવે જાણે પાણી આપી રહ્યા છે, છૂટકો જ નથી, ઓવરફ્લો થઈ રહ્યું છે હવે તો. અને હવે જો છોડશે નહીં પાણી ડેમમાંથી તો પોતાને ત્યાં નુકસાન થશે. એટલે જ્ઞાનીઓ પણ જે આપે છે ને એમાં અસહાયપણે આપે છે, હેલ્પલેસલી દે ગીવ. એટલે પૂર્ણતા હોવાને કારણે, ભરપૂર હોવાને કારણે વાસ્તવમાં કંઈ પણ આપવા માટે એમને કોઈ સંકોચ જ હોતો નથી. અને આ તમે જોશો જ્ઞાનીઓનું લક્ષણ તમે જો જુઓ તો આ હોય છે, આપવામાં કોઈ સંકોચ જ ના હોય. કારણ કે કોઈ પણ વસ્તુ, સાચું કહું તમને, એમાં ખરેખર વસ્તુ એવી છે કે કોઈ પણ વસ્તુ એના માટે આનંદનું સાધન છે જ નહીં. તો પછી તો ડલ લોકો હશે આ તો બધા. આનંદ માટે તમોગુણી વ્યક્તિ હોય ને આવી હોય, એને આનંદના સાધનો જે હોય એ પ્રાપ્ત કરવામાં એને રસ ના હોય. કારણ કે એ આયાસ તો ખરો ને, પ્રયત્ન તો કરવો જ પડે ને. એટલે એના કહેતા કે નથી મેળવવું બસ. એટલે વાસ્તવની અંદર આ જ્ઞાનીઓ ના, જ્ઞાનીઓ જાણે છે કે આત્માથી અન્ય કોઈ સોર્સ જ નથી આનંદ. આ વસ્તુ એટલી સ્પષ્ટ છે, એને કારણે કોઈ પણ વસ્તુ હોય, ભલી વસ્તુઓ આપી દેતા હોય એ લોકો, અને અસહાય પણ આપી દે. કારણ કે એમાં કોઈ પ્રકારનો સંઘર્ષ જ નથી એમના મનની અંદર. જેવી રીતે કર્ણાટકવાળા અસહાયપણે પેલું પાણી આપી દે તામિલનાડુવાળાને કાવેરીનું, એવી રીતે. ચાલો એનીવે, એટલે આટલું યાદ રાખવાનું. સમજ, મારામાં સંસાર ગયો કે નહીં, તો આટલું યાદ રાખવાનું.
જો આપણામાં સતત લેવાની ઈચ્છા હોય તો સંસાર છે, સતત આપવાની ઈચ્છા હોય તો જ્ઞાન તરફ પ્રગતિ છે. આટલું છે. એટલે હું અહીંયા તમે એવું રખે માનતા સ્વામીજી એવું છે ને માટે કે પૈસા પૈસા એવું નહીં, આપણને આપવાની વૃત્તિ, દેટ્સ ઓલ. પૈસા કે ફલાણું કે ઢીકણું જે હોય તે આપવાની વૃત્તિ, લેવાની વૃત્તિ નહીં. દેટ્સ ઓલ. લેવાની વૃત્તિ બતાવે છે કે ઉણપ છે, હજુ એ નહીં મળે તો હું અધૂરો રહી જઈશ, અથવા એ જતું રહેશે, મારી પાસે છે ખરું પણ જતું રહેશે તો અધૂરો થઈ જઈશ, તો પછી જ્ઞાન છે જ નહીં, તો સંસાર જ છે. એટલે આ બધા નાના નાના લક્ષણો, નાના નાના વાક્યો યાદ રાખવા જેવા છે. હંમેશા લેવાની વૃત્તિ હોય તો આપણે સંસાર જ છીએ, સંસારી જ છીએ હજુ તો, કારણ કે મારા વિશેનો એક ખ્યાલ છે, હું અધૂરો છું વગેરે. આપવાની વૃત્તિ હોય તો જરૂર આપણે પૂર્ણતા તરફ જઈ રહ્યા છીએ, તો જ આપણે આપી શકીએ કે જો આપણને એવું લાગે કે મારે ખરેખર એ વસ્તુની જરૂર નથી, હું એના વગર પણ સ્વતંત્ર રીતે પણ તૃપ્ત છું, એવું મનમાં હોય તો જ આપીએ, નહીં તો શા માટે. એટલે અને તો પછી પણ એને સ્વામીજી આ બધું આપે તો એટલી તો એનામાં આટલી તો માગણી હોય, બધા લોકો એને થેન્ક યુ કે એટલું તો હોય જ ને, એને કશું એવું ના હોય. આ લોકો જ્યારે આપતા હોય અસહાયપણે ત્યારે એટલી અપેક્ષા ન હોય, જો એટલી અપેક્ષા હોય તો હજુ અધૂરપ કહેવાય. અર્થાત હું આપું તો ખરો, આટલું બધું આપું છું, પણ આ બધા લોકોને પણ કોઈ દિવસ એકે વ્યક્તિ મને થેન્ક યુ કહેતી નથી. આવું જ હોય તો પણ વાસ્તવની અંદર, અથવા સ્વામીજી તમને એટલું કહેવું તો જોઈએ ને કે આ તમે આપ્યું બહુ સારું થયું ફલાણું ઢીકણું, એવું તો કંઈક કહેવું જોઈએ, એવું કહેવાની એવું પણ અપેક્ષા ન હોય. પૂર્ણતા એટલે પૂર્ણતા, અપેક્ષાઓમાંથી મુક્તિ, આ પ્રકારે. એટલે ન કાંક્ષતી. આ ત્રીજી વસ્તુ કહી. પહેલાં કહ્યું પ્રસન્ન આત્મા, એનું ચિત્ત શાંત રહે છે, અશાંતિ મહદંશે જતી રહી. પછી આ આગળ કહ્યું કે વાસ્તવમાં ન શોક નથી કરતો, હવે એના જીવનમાં કોઈ શોકનું કારણ નથી રહેતું, બહારની પરિસ્થિતિઓ ખરાબ આવે તો પણ. અને ત્રીજું કહ્યું એનામાં હવે કોઈ કામના નથી રહી, આકાંક્ષા નથી રહી, પૂર્ણ છે પ્રકારની સભાનતા. હવે આગળ કહે છે સમઃ સર્વેષુ ભૂતેષુ, એટલે કહે છે કે એ આવું મન જે છે, આવું મન એને ઉપલબ્ધ છે. કેવું મન કે જે દરેક વસ્તુને બહુ તટસ્થતાથી જોવાની એનામાં ક્ષમતા પ્રાપ્ત થઈ ગઈ છે. એટલે આપણે આપણી જાતને અહંકાર જીવ કહેતા હોઈએ, વ્યક્તિ કહેતા હોઈએ, તો પછી હું હંમેશા જગતનું મૂલ્યાંકન કર્યા કરું, હંમેશા જગત વિશે જજમેન્ટ આપું. હા, જજ બની જાઉં. જો આપણે આપણી જાતને જીવ કહીએ તો આપણે જજ બની જઈએ, આ સારું છે, આ ખરાબ છે, આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે, આ મારો મિત્ર છે, આ મારો શત્રુ છે, આ પેલું છે, પેલું છે. તો એનો અર્થ કે જ્ઞાન છે જ નહીં. સમમ સર્વેષુ ભૂતેષુ, બધા જ ભૂતોની અંદર સમહ. સમહ એટલે આ વાસ્તવમાં બ્રહ્મ. આ ભગવાનને સમહ શબ્દ બહુ જ ગમે છે. એનીવે, એટલે સામાન્ય રીતે હું જીવ હોઉં તો હું મારી આવી પ્રાઇવેટ દુનિયામાં રહેતો હોઉં. પ્રાઇવેટ દુનિયા એટલે તમે સમજો છો ને, બહાર એક હોય પબ્લિક વર્લ્ડ એક પ્રકારનું, પણ આપણે મનની અંદર એના ઉપર કંઈક અધ્યારોપ કરીને પછી આપણે વ્યક્તિ જ હોય, એક મનુષ્ય હોય, એક શરીરધારી. હવે એ તો ઈશ્વર સૃષ્ટિ જ છે, પરંતુ એની પર પછી પાછો અધ્યારોપ કરીએ કે આ સારો વ્યક્તિ છે, મારો મિત્ર છે, ફલાણો છે, ઢીકણો છે, અનેક પાછા એના પર કરતા હોય છે ને, એનામાં આવા દુર્ગુણો છે, પેલો, એટલે એના વિશે અનેક પ્રકારના આપણે નિર્ણયો, એટલે આ આપણા મનમાં હોય છે. એ જીવ સૃષ્ટિ કહેવાય, પ્રાઇવેટ વર્લ્ડ. પણ એ પ્રાઇવેટ નહીં સ્વામીજી, છે જ એવો, પણ તમે કહો છો કે ભાઈ એ તો આવો છે, પછી એ બીજા કોઈને પૂછો તો એ જુદું સર્ટિફિકેટ આપે છે એના માટે, તમારા જેવું જ સર્ટિફિકેટ નથી આપતો. એટલે વાસ્તવ પણ સ્વામીજી એ મારા જેવું જ સર્ટિફિકેટ આપે છે. તો ત્રીજાને પકડો, જો બધા આખી દુનિયાના વિશે પ્રકારનું સર્ટિફિકેટ આપતી હોય તો વાસ્તવની અંદર એ ખરો. પુતિન વિશે બધા સર્ટિફિકેટ આપે ને, આ દુનિયાના કેટલાય દેશો, પણ 2-4 દેશો એવા નીકળશે કે જે પુતિનને સારો કહેશે. હા, કહેશે. ચાઇના જે પણ હોય કહેશે એ સારું જ કરે છે, બરાબર કરે છે એમ કહેશે. એ ટ્રમ્પે કે સારું કરે છે, બરાબર કરે છે, આવું કે. એટલે એનો અર્થ એવો થયો, જો અભિપ્રાય જુદો જુદો આવતો હોય તો પછી વાસ્તવમાં વ્યક્તિ જે છે એના કરતાં દરેક વ્યક્તિ એને જુદો માને છે, તો જ થાય ને. અને માટે વાસ્તવની અંદર આ પ્રકારે જજમેન્ટ, હું જ્યારે મારી જાતને જીવ વ્યક્તિ કહું તો હંમેશા જજમેન્ટ આપ્યા કરતો.
જ્યારે જ્ઞાની જે છે એ તો હવે આ સમગ્ર જગતને બ્રહ્મ કે પરમેશ્વર અથવા નામરૂપ સહિતનું જગતની વાત કરો તો એને ઈશ્વર રૂપે જોતો હોય. પછી તો હવે પ્રાઇવેટ રહેવાનો ક્યાં પ્રશ્ન છે? જગત ઈશ્વર એટલે પ્રત્યેક નામરૂપ જે છે ઈશ્વરની અભિવ્યક્તિ છે. એટલે એ પ્રકારનું કલરેશ આમ નવા જુદા જુદા કલર લગાડતો નથી જીવસૃષ્ટિમાં નથી. એટલે સમાહ સર્વેષુ ભૂતેષુ આ વાસ્તવમાં, કારણ કે એનું પેલું કારણ એટલું છે કે જગત પ્રત્યેના રાગદ્વેષમાંથી એ મુક્ત બને. રાગદ્વેષનું કારણ છે ને કોઈકને સુખનું કારણ માનવું, કશાકને દુઃખનું કારણ માનવું. એ જાણે છે કે કોઈ સુખ દુઃખનું કારણ છે જ નહીં. મારા વિશેનું અજ્ઞાન જ દુઃખનું કારણ બને છે. મારા વિશેનો ખોટો અભિપ્રાય જ દુઃખનું કારણ બને છે. મારા વિશેનો યોગ્ય અભિપ્રાય સુખનું કારણ બને. હું જ સુખ સ્વરૂપ છું એ જાણી લઉં, યોગ્ય અભિપ્રાય છે મારા વિશેનો, જ્ઞાન છે, તો હું જ સુખનું કારણ બની જાઉં. અને મારા વિશેનો અભિપ્રાય એક વ્યક્તિ તરીકેનો, મર્યાદિત વ્યક્તિ તરીકેનો ખ્યાલ હોય તો એ દુઃખનું કારણ છે. જગત સુખ દુઃખ આપતું જ નથી. માટે જગત પ્રત્યેના આ રાગદ્વેષનો અભાવ હોય. અભાવ એટલે એ વસ્તુ એના પર એની અસરમાંથી મુક્ત હોય. અને માટે બસ રાગદ્વેષ ન હોય ને તો તમારું જગત વિશેનું મૂલ્યાંકન ઈશ્વર જ હોય. રાગદ્વેષ હોય તો વાસ્તવમાં આપણું મૂલ્યાંકન જગત વિશેનું આવું વિભાગવાળું હોય. સારું ખોટું, આ તે ફલાણું, શત્રુ મિત્ર વગેરે ફલાણું, એ બધું. એટલે સમહ સર્વેષુ ભૂતેષુ, સમહનો અર્થ તમે રાગદ્વેષ રહિત પણ એવો પણ અહીંયા અર્થ કરી શકીએ. બસ સર્વભૂતો પ્રત્યે, જગત પ્રત્યે રાગદ્વેષનો અભાવ. ભગવાને આમ તો આ સમહ શબ્દ અનેક જગ્યાએ વાપર્યો. તમે જુઓ તો 5મા અધ્યાયની અંદર 18મા શ્લોકમાં પણ કહ્યું, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. ત્યાં સમદર્શિનઃ એટલે બ્રહ્મદર્શિનઃ. આ વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ હોય કે ગાય હોય કે હાથી હોય કે કૂતરો હોય કે કૂતરાને ખાનારો ચાંડાળ હોય, આમ બધી આખી રેન્જ બતાવી ભગવાને. કૂતરાને ખાનારો પેલો ચંડાળ મતલબ તો આપણને કેવું ઘૃણા હોય. અને વિદ્યા વિનય સંપન્ની બીજી બાજુ, વિદ્યા વિનયથી વિદ્યા હોય એ બ્રાહ્મણમાં અને પાછું વિનય હોય તો આપણને કેટલું ગમે. એટલે આવો અત્યંત પ્રિય કહી શકો અને આવો અત્યંત અપ્રિય કહી શકો, કૂતરાને ખાનારો વગેરે. આવી આખી રેન્જ બતાવી. પંડિતા, આ જ્ઞાનીઓ જે છે, સમદર્શિન, એ જાણે છે કે આ બધું કેવળ એક બ્રહ્મ પરનો દેખાવત છે. પ્રત્યેક નામરૂપ તો મિથ્યા છે, આત્મા પરનો દેખાવત છે. વાસ્તવમાં આ તો એને માટે જે સત્ય વસ્તુ છે દરેકની અંદર એના જે દર્શન કરે છે. આ સમદર્શિના, ત્યાં બ્રહ્મદર્શિના એવો અર્થ કર્યો. પછી આ 14મા અધ્યાયમાં ભગવાને 24મા શ્લોકમાં કહ્યું, સમદુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ વગેરે. ત્યાં સુખ દુઃખમાં એ સમ રહે છે, સ્વસ્થ રહે છે વગેરે વગેરે. લોષ્ટ એટલે પેલું માટીનું ઢેફું, ને અશ્મ એટલે પથ્થર, ને કાંચન એટલે સોનું. આ બધામાં પણ વાસ્તવમાં એક જ વસ્તુના એ દર્શન કરે છે. એક વસ્તુના દર્શન, આંખથી દર્શન તો સોના રૂપે જ થાય, માટીના ઢેફા રૂપે જ દર્શન થાય. આંખથી દર્શન બધા એક સરખા થઈ જતા હોય, આંખથી આપણને ખબર ન પડતી હોય સોના અને માટીના ઢેફા વચ્ચે, તો પછી આંખના ડૉક્ટરને બતાવવું પડે. એવી ભગવાન વાત નથી કરતા. ભગવાન કહેવાનો આશય એ છે કે આ એક જ ઈશ્વરની સર્વ અભિવ્યક્તિ છે, એક બ્રહ્મની સર્વ અભિવ્યક્તિ છે. એ રીતે માટે તુલ્ય પ્રિયા પ્રિયો ધીર, પ્રિય અપ્રિયમાં નિંદા અને સ્તુતિ વગેરેની અંદર આ વ્યક્તિ સમાન રહે છે. 6ઠ્ઠા અધ્યાયના 9મા શ્લોકમાં આ બધો સમહ શબ્દ માટે તમને કહું છું. સમહ ભગવાને બહુ વાર વાપર્યો છે. અહીંયા સમહ સર્વેષુ ભૂતેષુ કહ્યું છે ને, એટલે આ સમહ શબ્દ અન્યત્ર ભગવદ્ ગીતામાં ભગવાને બહુ વાપર્યો છે. સુહૃન મિત્રાયુર્દાસીન મધ્યસ્થ દ્વેષ બંધુષુ સાધુષ્વપી ચ પાપેશુ સમબુદ્ધિ વિશિષ્યતે. સુહૃન મિત્ર, અરી, ઉદાસીન, મધ્યસ્થ વચ્ચે કે પડે બે દેશોના ઝઘડા, ત્રીજો દેશ કે હું મધ્યસ્થી કરું વગેરે વગેરે. દ્વેષ યોગ્ય હોય, બંધુ હોય, આપણો રિલેટિવ હોય, આ બધાની અંદર. અને સાધુશું, પાપેશું, અત્યંત પાપી વ્યક્તિ. પાપ એટલે પાપી, એટલે આવી પાપી વ્યક્તિ, અત્યંત પાપી વ્યક્તિ કે સાધુ હોય, આ બધાની અંદર એક જ વસ્તુના દર્શન કરનારો. એ બધામાં ભિન્ન ભિન્ન જોવું એનો અર્થ કે પેલું એક રહેલું છે એનું દર્શન થતું નથી. એટલે તો પછી જો જ્ઞાન મતલબ કે સ્પષ્ટ થયું નથી એટલું, અથવા મતલબ કે એ આત્મસાત થયું નથી.
અને એવી રીતે 13મા અધ્યાયમાં ભગવાને કહ્યું સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વર, સર્વેષુ ભૂતેષુ પરમેશ્વરમ તિષ્ઠંતમ સમઃ, સમમ એક જ પરમેશ્વર, એક જ બ્રહ્મ આ સર્વ ભૂતોની અંદર, જળ ચેતન બધું જ. ભૂતોનો અર્થ આમ પ્રાણીઓ કરતા હોઈએ છીએ આપણે, પરંતુ એ તો બધું ગણી શકો, જળ મહાભૂતો કે ચેતન, બધાની અંદર એક જ ચેતનનું જ આ સર્વ અભિવ્યક્તિ છે. એક જ ચેતન પરનો અધ્યારોપ છે, સર્વનામરૂપ એક જ ચેતનની આ બધી અભિવ્યક્તિ છે. જેવી રીતે એક જ જળની બધા જ તરંગો અભિવ્યક્તિ છે. તરંગોમાં ભલે અંદરો અંદર આમ ભેદ દેખાયા કરતો હોય, નાનું મોટું ફલાણું ટીકણું, પરંતુ ખરેખર તો એક જ જળ જ રહેલું છે એસેન્શિયલી, સાર રૂપે, સત્ય રૂપે. એનાથી અન્ય કશું છે જ નહીં. એવી રીતે આ બધું, આ જગત તો એક સપાટી પર આમ સપાટી છે, દેખાવ છે. એનીવે, એટલે આ રીતે સમઃ શબ્દ ભગવાને ઘણીવાર વાપર્યો છે. એટલે અહીંયા પણ એ કહે છે સર્વેષુ ભૂતેષુ સમઃ. આ નિર્ધ્યાસન કરીને જે જ્ઞાની આ રીતે જેણે આત્મસાત કર્યું છે જ્ઞાન, એને પણ વાસ્તવમાં એ આ રીતે એક જ વસ્તુના સર્વત્ર દર્શન કરે છે. અને એક જ વસ્તુના દર્શન કરે છે અર્થાત ખરેખર એક જ વસ્તુના દર્શન કરતા હોય તો અહીંયા જે છે એ જ અહીંયા છે. પછી એવું જ થયું ને, તો એક હું જુદો અને આ જુદું, તો પછી એક દર્શન કેવી રીતે કહેવાય? એટલે અહીંયા પોતાને બ્રહ્મ કહેતો હોય તો આને બ્રહ્મ કહે, મતલબ કે પછી પોતે બ્રહ્મ હોય તો અને બ્રહ્મ કે અને આત્મા કે એક જ વસ્તુ થઈ ને. આત્મા બ્રહ્મ છે, હું બ્રહ્મ છું, અને આ બ્રહ્મ હોય તો પછી હું એમ કહી શકું કે આ જ હું જ છું, મારી જ અભિવ્યક્તિ છે. એ પ્રકારે ચાલો. અને એ તો પછી આગળ બીજું કહે છે, એટલે તો પછી એનું ઈશ્વર વિશેનો એનું કેવું વલણ છે? આ તો જગત પ્રત્યેની વાત કરી. ઈશ્વર વિશેનું કેવું વલણ છે? તો એની પેલી ભક્તિનું શું થયું? ભક્તિ કંઈ એનામાં છે જ નહીં, આ બધું હું જ છું એમ કહેનારો, એટલે આ તો ખરો અહંકારી કહેવાય. આ તો મહા અહંકારી. એક જણે કહ્યું કે આ વેદાંતિઓનો એમની સાથે બહુ સંબંધ નહીં રાખો. કેમ? તો કે બહુ મહા અહંકારી, બહુ એમનો ઈગો બહુ મોટો હોય છે. એટલો મોટો ઈગો કેમ કહે છે કે હું એટલે કે ઈગો, અહંકાર બ્રહ્મ છે, હું જ સમગ્ર જગતનું કારણ છું, હું જ બધું અભિવ્યક્ત થાય. એટલે અમે તમે જોજો એ લોકો બહુ ઈગોવાળા હોય છે એમ કે એવું કહ્યું. એટલે તો આ ખરેખર ઈશ્વરને જાણે કે આ તો ઈશ્વરને ગણતો જ નથી. એ પેલી ભક્તિ, ઈશ્વર વિશેની ભક્તિનો આટલો મહિમા ગવાયો છે, એનું બધું શું થયું? એટલે સામાન્ય રીતે લોકોમાં આ પ્રકારની એક ગેરસમજ હોય છે કે વેદાંત અને જ્ઞાન આ ભક્તિની વિરુદ્ધ વસ્તુઓ છે. એટલે આ જ્ઞાન આવે ને એટલે ભક્તિ જતી રહેતી હોય છે. આવી પ્રકારનો, અને માટે જ્ઞાન પ્રાપ્ત નહીં કરવું જ નહીં, કારણ કે આપણે આપણી જે ભગવાનની ભક્તિ કરીએ છીએ ને એ છૂટી જશે એમ કહેતા હોય છે. ભગવાન એ વસ્તુનું નિરાકરણ કરે છે ગેરસમજનું. ભગવાન શું કહે છે? જ્ઞાન જે છે વાસ્તવની અંદર આ ભક્તિનું વિરોધી છે. અહીંયા કારણ કે આ શ્લોકમાં ભક્ત્યા શબ્દ આવે છે, એટલે ભક્તિ એટલે જ્ઞાન તો વાસ્તવમાં આપણી ભક્તિને જરા વધારે શુદ્ધ, વધુ ઉચ્ચ બનાવે છે. એટલે વધુ એને જાણે કે શુદ્ધ કરે છે, વધારે ઉચ્ચ કક્ષાની ભક્તિ તરફ લઈ જાય છે આ જ્ઞાન, તો આત્મજ્ઞાન. ઇનફેક્ટ જ્ઞાનીની ભક્તિ જે છે એ તો શ્રેષ્ઠ ભક્તિ કહેવામાં આવે. એ તો તમે સર્ટિફિકેટ આપો સ્વામીજી, ભગવાન આપે સર્ટિફિકેટ, ભગવાન પોતે જ આપે છે ને. મારી ભક્તિ કરનારાઓ જે છે એની અંદર શ્રેષ્ઠ ભક્તિ તો પેલા જ્ઞાનીની છે, એવું ભગવાને કહ્યું. શ્રેષ્ઠ ભક્ત જ જ્ઞાનીને કહ્યું. પેલો જ્ઞાન પ્રાપ્ત કરનારો છે, એને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, આત્મજ્ઞાન, એને પછી એનું કારણ બતાવું છું હમણાં. પરંતુ પછી પેલો દુઃખમાં હોય ને ઈશ્વરનું શરણું લેતો હોય ને, જેમ કે કુંતી વગેરે શરણું લીધું. ચલો, કુંતીએ જ પાછું માંગી એ જ કે મને તો તમે આવી રીતે દુઃખ જ આપ્યા કરો જેથી હું તમને સતત યાદ કરું. ચાલો, એ તો હવે જુદી, પણ એટલે આર્ત ભક્તિ કહેવાય. આર્ત એટલે જ્યારે આવ્યું દુઃખ આવી પડે પરિસ્થિતિ, ત્યારે આપણે ભગવાનને સતત યાદ કરીએ ને બધું કરીએ, એની ભક્તિ કરીએ. અને પછી આપણે કશું પ્રાપ્ત કરવું હોય, કંઈક મેળવવું હોય, આપણા પ્રયત્નોથી આપણે મેળવવાનો પ્રયત્ન કરતાં પણ ન મળતું હોય તો આપણે ભગવાનને કહે ભાઈ જરા મારું ધ્યાન રાખ. એટલે અર્થાર્થી ભગવાન કહે છે બધા મારા શરણે જ આવેલા છે, બધા ભક્તો છે, પણ આ બધા કોઈ ચડિયાતા નહીં. ચડિયાતો તો પેલો જ્ઞાની છે. એટલે એનો અર્થ એવો કે જ્ઞાન ભક્તિનું વિરોધી નથી. જ્ઞાન ભક્તિને શ્રેષ્ઠ સ્તરે લઈ જાય છે, જેમાં ભગવાને કબૂલ કરવું પડે કે આ મારો અત્યંત પ્રિય ભક્ત છે. જ્ઞાની તો આત્મૈવ મે મતમ, જ્ઞાની તો મને એટલો બધો પ્રિય છે, મારો આત્મા છે, એ વસ્તુ હકીકત છે. ચાલો, એટલે ભગવાન અહીંયા કહે છે પરામ ભક્તિમ લભતે.
જુઓ, આવું જે આ નિધિધ્યાસન કરીને જ્ઞાન પ્રાપ્ત કરે છે હું બ્રહ્મ છું વગેરે, એ વાસ્તવમાં પરામ ભક્તિમ લભતે. પરા એટલે તમે જાણો છો, શ્રેષ્ઠ ભક્તિને પ્રાપ્ત કરે છે એમ. અને 7મા અધ્યાયમાં આપણે જોયું હતું વસ્તુ વાસ્તવમાં એને જ્ઞાનને જ ભક્તિ કહીને જ્ઞાનીને શ્રેષ્ઠ ભક્ત કહ્યો 7મા અધ્યાયમાં. આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ જ્ઞાની છે ભરતર્ષભ વગેરે. અથવા એને તમે આવી પરાભક્તિ શ્રેષ્ઠ, પરા એટલે ચડિયાતી, અપરા એટલે ઉતરતી. અહીંયા ભગવાન પરાભક્તિ શબ્દ કહે છે જ્ઞાનને, એટલે અથવા જ્ઞાનીને શ્રેષ્ઠ ભક્ત કહે છે. અને અદ્વૈત ભક્તિ પણ કહી શકાય. અદ્વૈત ભક્તિ વાસ્તવમાં શ્રેષ્ઠ ભક્તિ છે. કેમ? કારણ કે ભાઈ ભક્તિમાં બે વસ્તુ છે. ભક્તિમાં તો શ્રદ્ધા અને પ્રેમ, એટલે પ્રેમ વસ્તુ છે. ભક્તિમાં પ્રેમ ગણતા હો તમે, અને પ્રેમ શેના દ્વારા મપાય ખબર છે? પ્રેમ છે ને, દાખલા તરીકે બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમ હોય ને, તો આપણે કહીએ કે વ્યક્તિઓ એકબીજાથી કેટલી નજીક છે એના આધારે નક્કી થાય. બે વ્યક્તિઓ જેટલી નજીક વધારે એટલે એમની વચ્ચેનો પ્રેમ વધારે. આપણે આવું જ કહીએ. જેમ કે કોઈ ગૃહસ્થ વ્યક્તિ હોય, પતિ અને પત્ની વચ્ચે બહુ પ્રેમ છે, એવું ક્યારે કહેવાય? પતિ અને પત્ની એકબીજાથી ઘણા નજીક છે. એટલે વાસ્તવની અંદર તો આપણે કહીએ કે બે વચ્ચે ઘણો પ્રેમ છે. એટલે હંમેશા પ્રેમ જે છે ને એ વ્યક્તિની નજીકતા દ્વારા મપાય છે. અને એટલું જ નહીં, અને બે વ્યક્તિઓ જ્યારે બહુ એકબીજાને પ્રેમ કરતા હોય ને અત્યંત નજીક હોય ત્યારે એમની વચ્ચે પછી અંતર જ રહેતું નથી. જેમ કે આમાં શું થતું, બે દેશોના વડા, આપણા આ મોદી સાહેબને બહુ આ ટેવ છે ખરેખર. જોજો હવે તમે, એ હંમેશા હવે ઇઝરાયલના પહેલાંના વડાપ્રધાન હતા ને, બહુ સારા સંબંધો એમને ઇઝરાયલ સાથે. આપણે ભારતના સંબંધો ઘણા સારા ને એમાં એ ઇઝરાયલના જે વડાપ્રધાન હતા એમની સાથે ઘણા સારા સંબંધો. તો એ ઇઝરાયલ ગયા હોય તો એમ જાણે દોડીને એમને ભેટી પડે, અથવા પેલા ઇઝરાયલથી આવેલા તો એને ભેટી પડે. અને એટલા બધા ટાઈટ આમ હગ એકદમ. એટલે બતાવે છે કે બે વચ્ચે પ્રેમ નજીકતાથી મપાય ને. નજીકતા એટલે એટલી બધી નજીકતા કે જેમાં અંતર જ ન રહે, એકબીજાને ભેટી પડે બરાબર. એટલે વાસ્તવની અંદર આ જેટલું અંતર વધારે ભેટતા નથી, આમ દૂરથી આમ કરે તો માનવાનું કે એટલો બે દેશો વચ્ચે પ્રેમ નથી. હા, આમ પેલું ફોર્મલ કરે ખરા, પણ આવા અમુક દેશના વડા આવે તો ભેટી જ પડે ને. એમને તો બહુ જ ટેવ છે આવું. એ તો કેનેડાના વડાપ્રધાન આવે તો એને ભેટી પડે. એને ખબર છે કે આ આપણી વિરુદ્ધના છે, પણ એને પોતાનો કરવા માટે, એનામાં પ્રેમ ઉત્પન્ન કરવા માટે, આપણા દેશ માટે પ્રેમ ઉત્પન્ન કરવા માટે આવું કરે. આ સ્ટ્રેટેજી છે એમની, જે હોય તે. પરંતુ લવ જે છે એ અર્થાત અંતર જે છે અને લવ પ્રેમ, આ બે વસ્તુ વાસ્તવમાં વચ્ચે આ પ્રકારનો સંબંધ છે. અંતર વધારે, પ્રેમ ઓછો. પ્રેમ વધારે, અંતર ઓછું. અને અદ્વૈત ભક્તિ તો શ્રેષ્ઠ ભક્તિ છે. હવે તમે સમજી ગયા? કારણ કે અદ્વૈતની અંદર મારા અને ઈશ્વર વચ્ચે લેશ માત્ર અંતરની, બરાબર ને? અદ્વૈત એટલે શું? હું એ છું ને એ હું છું, પતી ગયો. લેશ માત્ર અંતર નહીં, એટલે તો શ્રેષ્ઠ પ્રેમ. એટલે માટે શ્રેષ્ઠ ભક્તિ. ભક્તિ એટલે પ્રેમ, ઈશ્વર માટેનો પ્રેમ, એને ભક્તિ કહીએ. હા, વ્યક્તિ માટે પ્રેમ હોય એને ભક્તિ ના બોલાય આપણાથી. સમજી? તમે કહું પ્રેમ, કોઈ વ્યક્તિ માટે પ્રેમ હોય તો એને આપણે ભક્તિ ન કહીએ, પરંતુ ઈશ્વર માટે પ્રેમ હોય એને આપણે ભક્તિ કહીએ છીએ. ચાલો, એનીવે, એટલે ઝીરો ડિસ્ટન્સ તો પછી પ્રેમ સૌથી વધારે, અંતર વધારે, પ્રેમ ઓછો, આવી વસ્તુ છે. ચાલો, એટલે એટલા માટે જ ભગવાને કહ્યું આ જ્ઞાની તો મને અત્યંત પ્રિય છે. કારણ જ્ઞાની મારો આત્મા છે, એવું કહ્યું. જ્ઞાની તો આત્મા એવ મતમ, જ્ઞાની તો આત્મા છે, અને આત્મા જ બધાને સૌથી પ્રિય છે. કોઈને કશું પ્રિય નથી. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. કોઈને કશી જ વસ્તુ પ્રિય નથી. આ બહાર ના બોલશો. પત્ની બેઠા હોય બાજુમાં તો એ તરફ જોશો નહીં, ને પતિ બેઠા હોય તો એ તરફ જોશો નહીં. નવારે પત્યુ કામાય પતિપ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિપ્રિયો ભવતી. નવારે જાયાય કામાય જાયા પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયો ભવતી. અને આ તો એટલું બધું સ્પષ્ટ છે. ભલા લોકો 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ પછી છૂટાછેડા આપી દે છે. આપે જ છે ને, બસ. કારણ કે મારી અનુકૂળતા, મારા પ્રેમ, મારા સુખની અંદર એ આડે આવે છે. હવે તો સમજી, મારા સુખમાં આડે આવે છે. એટલે તમને તમારી જાત માટે એટલો બધો પ્રેમ છે કે ગમે એવી 30 વર્ષ નજીક રહેલી વ્યક્તિને પણ છૂટાછેડા આપી દે.
30, 35, 40 વર્ષે છૂટાછેડા આપે છે લોકો. એનીવે ચાલો, એટલે પોઈન્ટ ઇઝ આ બધા યાજ્ઞવલ્ક્ય અને આ બધા જે કહેલી વસ્તુ છે એ બહુ સાચું કહું તો આ બધી બહુ રહસ્ય છે. આ બધું બહાર ના પડવું જોઈએ. એટલે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે બરાબર છે, એણે જ્ઞાન ત્યાં બધું બોલવું નહીં જોઈએ, કારણ કે બહુ ખરાબ અસર ઉત્પન્ન થાય. પરંતુ જીવનના સત્ય રહેલા છે. આ સત્યને જે જાણે છે ને એના જીવનની અંદર આનંદ છે. જે આ સત્ય નથી જાણતો એના જીવનની અંદર નિરાશા છે, હતાશા છે, કકળાટ છે, બધું છે. એટલે આ રહસ્ય, ઉપનિષદ શબ્દનો અર્થ થાય છે રહસ્ય. આ બધી રહસ્ય જ છે. એકદમ કઈ સપાટી પરની વસ્તુઓ છે. આ બધી એટલી બધી ઉચ્ચ વસ્તુઓ છે કે આ વસ્તુને આપણે એપ્રિશિએટ કરવા માટે પણ જરા મનની અનુકૂળતા જોઈએ, મનની સૂક્ષ્મતા જોઈએ. આ બધી વસ્તુ માટે આપણને તો આપણે અનુભવ દેખાય છે, હું તો પેલી વ્યક્તિને બહુ પ્રેમ કરું છું, પેલું મને બહુ પ્રેમ કરે છે. આ બધું બહુ સપાટી પરનું છે. કોઈ વ્યક્તિ કશાને પ્રેમ કરતું જ નથી. વ્યક્તિ કે વસ્તુને પ્રેમ કરતું જ નથી. વ્યક્તિ પોતાને જ પ્રેમ કરે છે. અને ભગવાન કહે છે જ્ઞાની તમારો આત્મા છે. કારણ કે જ્ઞાની ક્યારેય પોતાને જ્ઞાની નથી કહેતો. હા, જ્ઞાની નથી કહેતો, જ્ઞાની પોતાના આત્મા કહે છે. જ્ઞાની હજુ પોતાને જ્ઞાની તરીકે ઓળખાણ આપ્યા કરતો હોય તો અહંકાર છે, હે ને? તો હજુ તો એક વ્યક્તિ તરીકેનો ખ્યાલ છે, જીવ તરીકેનો ખ્યાલ છે કે જેણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એવું નથી, એ તો પોતાને બ્રહ્મ જ કહે છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ, બ્રહ્મને જાણનારો બ્રહ્મ જ બની જાય છે. એટલે દુનિયાની દ્રષ્ટિએ વ્યક્તિ બરાબર છે, પોતાની દ્રષ્ટિથી એ પોતાને વ્યક્તિ, પોતાનું પ્રારબ્ધ, જીવ તરીકેનું પુણ્ય પાપ, કશું જ્ઞાનીનું પ્રારબ્ધ છે નહીં. એ તો અહંકારની દ્રષ્ટિથી પ્રારબ્ધ, પણ અહંકાર જ મિથ્યા થઈ ગયો છે એને માટે, જીવપણું જ મિથ્યા થઈ ગયું છે એને માટે વાસ્તવની અંદર. એટલે ઇન શોર્ટ પોતાને બ્રહ્મ કહે છે, આત્મા કહે છે. એટલે ભગવાન કહે છે એ મારો આત્મા છે. આત્મા સૌથી પ્રિય હોય છે, માટે એ રીતે જ્ઞાની સૌથી પ્રિય છે. સૌથી નજીક હોય તો સૌથી વધુ પ્રેમ. આત્માથી અન્ય નજીક કશું બીજું છે નહીં. આત્માથી અન્ય નજીક બીજું છે નહીં. એટલે આ જ્ઞાન તો ભક્તિનું વિરોધી છે. ને આ બધું તમને વૈષ્ણવ આચાર્યો બહુ કહેશે આ બધું. અને બીજે બધે તમે જશો, વિશિષ્ટાદ્વૈતીઓ હોય, ઇવન મધ્વાચાર્ય વગેરે, આ બધા જ લોકો એમના અનુયાયીઓ. મધ્વાચાર્ય તમને ક્યાં કહેવાના છે કે રામાનુજાચાર્ય, પરંતુ એમના અનુયાયીઓ છે તમને કહેશે કે આ બધું તો ભક્તિ છોડાવી દેશે. આપણે કશું આર્ગ્યુમેન્ટ કરીએ પહેલાં ભગવાન જ કહી દે છે પરામ ભક્તિ, શ્રેષ્ઠ ભક્તિને પ્રાપ્ત કરે છે, લભતે પ્રાપ્ત કરે છે. જે ભગવાન કહે છે આનાથી ચડિયા તો કોઈ ભક્ત નથી. આ બધા અર્થાર્થી, જિજ્ઞાસુ, જ્ઞાની, આ બધાની અંદર મને સૌથી પ્રિય તો જ્ઞાની છે, કારણ કે મારી અત્યંત નજીક છે, આત્મા રૂપે રહેલો છે. અને માટે વિચારો તમે, એટલે વેદાંત ભક્તિ છોડાવે ને આ બધું પ્રશ્નો હોય તો તમે એનું સમાધાન તમારા મનમાં, ભલે એને આર્ગ્યુમેન્ટ ન કરો તો બરાબર છે, આપણા મનની અંદર આ વસ્તુનું સમાધાન થઈ જવું જોઈએ. એનીવે, એટલે પરામ ભક્તિમ લભતે. શંકરાચાર્યજી કહે છે ચતુર્થીમ ભક્તિમ લભતે. ચતુર્થીમ ભક્તિ, ચોથી ભક્તિ. એટલે ચોથી ભક્તિ એટલે શું? એટલે 7મા અધ્યાયમાં ત્યાં પેલા 4 પ્રકારના ભક્ત કહે ને, અર્થાર્થી, જિજ્ઞાસુ, અને પછી ચોથો જ્ઞાની. એટલે ભગવાન ભાષ્યકાર અહીંયા ભાષ્યની અંદર કહે છે પરામ ભક્તિ એટલે ચતુર્થીમ ભક્તિ. એટલે અર્થાત આ જ્ઞાનરૂપી ભક્તિ જે છે, જીવન મુક્તિ કહી શકો, જ્ઞાન ભક્તિ કહી શકો, એને પ્રાપ્ત કરે છે. એટલે પણ સ્વામીજી આ બધું તો બરાબર છે, બહુ મોટી વાતો છે અમારા માટે તો, પરંતુ આપણે ભગવદ્ ગીતા ભણતા હોઈએ, આપણે આ બધું જ્ઞાન મેળવતા હોઈએ તો પછી મારામાં કંઈ પરિવર્તન આવે છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? આમ તો જોયું જ આપણે બધું, કયા એના ઇન્ડિકેટર છે. આપણા ચિત્તની અંદર શાંતિ, આ તે બધું મેં તમને વાત તો કરી જ, પણ એ વળી પાછળની થોડી ચર્ચા કરીએ કે શાંતિ આપણા જીવનમાં પ્રાપ્ત થતી જાય. પછી આ શોક આપણા જીવનમાં વારે શોક આવે ખરો, કશું પરિસ્થિતિ ખરાબ આવે એટલે એકદમ અણધાર્યું આવે એટલે એકદમ શોક લાગે આપણને, પરંતુ પછી એમાંથી બહાર નીકળી જઈએ તરત. પછી આપણામાં હવે બહુ બધી મહેચ્છાઓ ન હોય, એના માટેના ધમ પછાડા ન હોય, ખાસ કરીને અર્થકામના પુરુષાર્થના. અને આપણે વધારે ને વધારે આપણામાં જીવનમાં તટસ્થતાનું વલણ આવતું જાય. ઈશ્વર તટસ્થ દર્શન જગતનું એટલે ઈશ્વર દર્શન, સમજી લેજો. રાગદ્વેષ સહિતનું દર્શન એટલે સબ્જેક્ટિવ, તો રાગદ્વેષ સહિતનું દર્શન અર્થાત ઈશ્વર દર્શન ન રહ્યું. પણ ઈશ્વર દર્શન જગત છે સ્વામીજી, જગતને ઈશ્વર કેમ કહો છો? ઈશ્વર જ છે ને, જગતનું ઉપાદાન જ ઈશ્વર છે.
પંચમહાભૂતો જ ઈશ્વરમાંથી આવ્યા છે ને એમાંથી આ જગત બન્યું છે, ભૌતિક જગત તો ઈશ્વર જ છે ને, આકાશ ઈશ્વર છે ને. એટલા માટે તો આપણા ત્યાં પંચમહાભૂતોની પૂજા થાય છે. આકાશની રૂપે ઈશ્વરની પૂજા ચિદમ્બરમમાં થાય છે અને અગ્નિ રૂપે ઈશ્વરની પૂજા ત્યાં તિરુવન્નામલાઈમાં થાય છે અને જળ રૂપે ની પૂજા જંબુકેશ્વર વિખ્યાત, અને પછી વાયુ રૂપે પેલા કાલહસ્તીમાં થાય છે. આ બધી આવી રીતે છે બધું. પૃથ્વી રૂપે મને લાગે છે ત્યાં કાંચીની અંદર થાય છે પૃથ્વી રૂપે. આ બધા લિંગ ઈશ્વર લિંગ, એટલે આ બધા મહાભૂતોની ઈશ્વરના રૂપમાં પૂજા થાય છે. મહાભૂતોમાંથી જગત આવી છે માટે જગત ઈશ્વર જ છે. એટલે જગતને ઈશ્વરને બદલે જગત રૂપે જોવું, પોતાનાથી ભિન્ન જોવું ને એના પર રાગદ્વેષ દ્વારા અધ્યારોપ કરવો, સારું ખોટું આ તે ચડિયાતું ઉતરતું ફલાણું ઢીકણું કાળું કુબડું પેલું રૂપાળું આમ ને તેમ ને અનેક કેટલું બધું આપણા મનમાં હોય છે. હો બધા વિભાગ જ કરી નાખ્યા છે આપણે. સતત આપણા રાગદ્વેષ દ્વારા જગતના વિભાગ કરી નાખ્યા છે. કેટલીક વસ્તુ માટે ઉદાસીન છીએ. એટલે આ રીતે વાસ્તવની અંદર આવું બધું હોય તો એનો અર્થ કે હજુ આપણામાં જ્ઞાન નથી. ભલે તમે વ્યવહાર કરતી વખતે જે વ્યવહાર કરવો જોઈએ કરવાનો. સ્વામીજી બધામાં ઈશ્વર દર્શન કરું તો પછી હું તો તમે આવો તો તમને હાર પહેરાવું ને પછી એક પેલું બહાર ગધેડું આવે તો એને અંદર ઘરમાં બોલાવીને સોફા પર બેસાડીને એને હાર માર પહેરાવો જોઈએ ને, કારણ કે બધું ઈશ્વર જ છે ને. ના, એ નહીં. નામરૂપ જેવો હોય એવો વ્યવહાર કરવાનો. હા, વ્યવહાર કરવા માટે ભગવાને ગાઈડલાઈન આપી છે, એ પ્રમાણે કરવાનું. જ્ઞાની જે હોય, જ્ઞાની અને પેલા ગધેડા બાજુ હા સોફા પર બેસાડીને બંનેને હાર પહેરાવીને પૂજા કરો, એમાં પેલા જ્ઞાનીનું અપમાન થઈ ગયું. એટલે આપણે જ્ઞાનીને ગધેડાને લેવલે લાયા, એનો અર્થ એવો થયો ને. એટલે જ્યારે નામરૂપનું દર્શન કરો, ભલે ઈશ્વર દર્શન તમે કરતા હો, પણ એ નામરૂપ સાથે એક નામરૂપ એવો ધારી હું જે વ્યવહાર કરું એ ધર્મને અંતર્ગત વ્યવહાર કરવાનો એવું છે. એટલા માટે ભગવાને કહ્યું કે વ્યવહાર સમાન ન હોય, દર્શન બુદ્ધિમાં દર્શન સમાન હોય. એવું તો ના જ હોય. એવું જ છે અને તમે એવું જ કરો છો. એક જ માટી હોય બધામાં, પણ ઘડાની અંદર જે છે તમે વાસ્તવમાં એ ઘડા સાથે એક પ્રકારનો વ્યવહાર કરો છો, અને કુંડું હોય તો બીજો વ્યવહાર કરો છો ને. હા, કરો જ છો. એ વખતે કેમ નથી પૂછતા કે ઘડો ને કુંડું તો એક જ વસ્તુ છે, તો હું તો એ જે રીતે જે વસ્તુ ઘડામાં કરું છું એ વસ્તુ કુંડામાં કરું, અથવા એ વસ્તુ પેલા માટીનો ગલ્લો આવે છે ને એમાં માટીના ગલ્લામાં પાણી ભરીશ અને પેલો ઘડો મોટો છે એની અંદર હું તો પૈસા નાખીશ. આવું કરો છો? નથી કરતા. કેવી સ્પષ્ટતા છે. અને તમને એ સ્પષ્ટ છે કે આ એક જ વસ્તુ છે બધી. તો પણ જેવો નામરૂપ એવો વ્યવહાર કરો છો, ત્યાં નથી પૂછતા, અને અહીંયા પૂછવાનું શરૂ કરો છો. જો બધું એક જ સોનું હોય તો પછી બુટ્ટીને અહીંયા પહેરવાને બદલે હાથમાં પહેરો બુટ્ટી, અને બંગડીઓ અહીંયા પહેરો. બંગડીઓ કાનમાં પહેરવી જોઈએ, કારણ કે છે તો સોનું સ્વામીજી. તો પછી બધું એક જ તો બધું સોનું જ હોય તો મારે વ્યવહાર સરખો કદી ના કરો ને. અને કરો તો દુનિયામાં ગાંડા કહેવા. હા, ગાંડા જ કહેવા. જો બંગડીઓ કાનમાં પહેરો અને બુટ્ટીઓને અહીંયા પહેરવાનો પ્રયત્ન કરો, ગાંડા જ કહેવા. જેવો પણ તમારા દ્રષ્ટિ સમદર્શન હતા. તમારા મનમાં ખબર છે કે આ બધી વસ્તુ છેવટે એક છે, પણ વ્યવહાર નામરૂપ સાથે થાય છે. વ્યવહાર સોના સાથે નથી થતો, યાદ રાખો. વ્યવહાર નામરૂપ સાથનો વ્યવહાર છે. હા, એટલે નામરૂપધારી, ભલે હું નામરૂપથી રહિત બ્રહ્મ છું ને પેલું નામરૂપ રહિત બ્રહ્મ જ છે, એ જ સત્ય છે, પરંતુ એક નામરૂપધારી તરીકે વ્યવહાર કરું છું. બ્રહ્મ સાથે વ્યવહાર કરતો જ નથી. આ વસ્તુ યાદ રાખવાનું. ના સ્વામીજી, નરસિંહ મહેતાએ કહ્યું બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, પણ એ બ્રહ્મ નહીં. બ્રહ્મ જેણે નામરૂપ ધારણ કર્યું છે એ નામરૂપ બીજા નામરૂપ રૂપી બ્રહ્મ સાથે વ્યવહાર કરે છે. યાદ રાખો, બ્રહ્મ તો અવ્યવહાર્ય છે. વ્યવહાર હોય જ નહીં. વ્યવહાર માટે બીજું તો હોવું જોઈએ ને. વ્યવહાર માટે બીજી વસ્તુ તો હોવી જોઈએ જેની સાથે તમે વ્યવહાર કરો. બ્રહ્મથી અન્ય કશું હોય નહીં, તે બ્રહ્મ ક્યાંથી વ્યવહાર કરે? એટલે બધું સમજવાનું છે. આ બધા બહુ ગોટાળા હોય છે મનની અંદર. આવું તરત આ પ્રશ્ન લઈને જ બેઠા હોય. જેવી આ બધી સમદર્શનની વાતો આવે એટલે તરત પેલું લાવીને મૂકી દે. પોતે જ ઘરની અંદર સમાન વ્યવહાર નથી કરતા. જાણે છે એક વસ્તુ છે છતાં પણ, સોના વગેરેમાં, ઘરેણા વગેરેમાં. પણ અહીંયા મોટી મોટી વાતો કરવામાં, અહીંયા તરત જાણે કે આચાર્યને આમ ક્લચમાં લેવાની વાત કરે. એટલે એનીવે કહેવાનો આશય એવો છે કે આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ
તો મને કેવી રીતે ખબર પડે? એટલે આમ તો ઘણી રીતે ચર્ચા હમણાં અહીંયા કરી, આપણે પ્રસન્નાત્મા કહ્યું, ન શોચતી ન કાંક્ષતી વગેરે બધું કહ્યું જ, પણ છતાંય વાસ્તવની અંદર જો કહું તમને તો આ જે છે આપણા મનમાંથી આ જે પ્રત્યાઘાતો જુદી જુદી પરિસ્થિતિમાં આવતા હોય છે એ ઓછા થઈ જાય. પહેલાં મેન્ટલ ડિસ્ટર્બન્સ કહીએ છીએ ને આપણે, એ જુદી જુદી પરિસ્થિતિમાં ઘડીએ ઘડીએ આપણે મન ડિસ્ટર્બ થઈ જતું હોય છે, એ ઓછું થાય. એ પહેલું જો આ જ્ઞાન આપણે આત્મસાત થઈ રહ્યું હોય નિધિધ્યાસન દ્વારા, પૂરેપૂરી ભલે ને નિષ્ઠા ના આવી હોય, પૂરેપૂરું હજુ ભલે સ્પષ્ટ ન થયું કે હું બ્રહ્મ છું, એટલું એકદમ આમ સહજપણે ભલે ન કહી શકતા હોઈએ, છતાં પણ આ નિષ્ઠા તરફ જઈ રહ્યા છીએ, નિધિધ્યાસન સફળ બની રહ્યું છે, કેવી રીતે ખબર પડે? તો પહેલું તો મેન્ટલ ડિસ્ટર્બન્સીસ જુદી જુદી પરિસ્થિતિ ઓકેઝનની અંદર ઓછું થતું જાય. બીજું, અને પ્રત્યાઘાત ઓછા થતા જાય બરાબર, પણ જે પ્રત્યાઘાત આવે એની તીવ્રતા ઓછી થતી જાય. પહેલાં આપણે તો એવો ક્રોધ ભભૂકે કે આ બાજુવાળા પડોશીને ખબર પડી જાય. ક્રોધ આવે ને મનમાં તો એ તીવ્ર હોય તો એ પછી આપણી વાણીમાંય પ્રગટ થાય, આપણા હાથમાંય પ્રગટ થાય, મતલબ કે આપણા શરીર પર પ્રગટ થાય. એટલે એ બતાવે તીવ્ર થાય ક્રોધ, બોલવામાં ધ્રુજારી થાય, હાથ પગ ધ્રુજે ને એવો આંખો લાલ થઈ ગયો, કાનની બૂટો લાલ થઈ જાય. એટલે વાસ્તવની અંદર આ જ્ઞાનમાં નિષ્ઠ થઈ રહ્યા છીએ તો એ તીવ્રતા, પ્રત્યાઘાતોની તીવ્રતા પણ ઘટતી જાય. પ્રત્યાઘાતોની ફ્રિકવન્સી પહેલાં ઓછી થતી જાય. પહેલાં તો બધી જ પરિસ્થિતિમાં થતું હતું, દિવસમાં 1000 વાર ક્રોધ આવતો હતો, હવે ભલે 500 વાર આવે છે. અને હવે પ્રત્યાઘાત જે છે એની તીવ્રતા, ક્રોધની તીવ્રતા, આ તો ક્રોધ એક ઉદાહરણ આપું છું, બીજા પણ પ્રત્યાઘાત હોય, ઈર્ષા હોય, આ હોય તે હોય, કામ પણ હોઈ શકે, એની તીવ્રતા પણ ઓછી થઈ જાય. અને તીવ્રતા ઓછી થાય તો પછી એ શરીરના સ્તરે, ક્રોધ આવ્યો હોય તો પણ શરીરના સ્તરે વ્યક્ત ના થાય, અને પછી ધીરે ધીરે વાણીના સ્તરે ના આવે, ગમે એમ શબ્દો ના આવે, અને પછી કેવળ મનના સ્તરે રહી જાય, ને વધુ નિષ્ઠા આવે તેમ તો પછી એ પણ જતો રહે. એટલે આ રીતે આ બધું આપણે માપી શકીએ આપણી જાત માટે, અને તો નિષ્ઠા તરફ જઈ રહ્યા છીએ કે નહીં આપણને ખબર પડી. અને ત્રીજી વસ્તુ છે રિકવરી. વાસ્તવમાં રિકવરી એટલે એ જે છે એ આપણે ક્રોધ આવ્યો એમાંથી આમ બહાર આવી ગયા કે નહીં. એ ઘણીવાર ક્રોધ આવ્યા પછી કલાક 2 કલાક સુધી એવી સ્થિતિ રહે, પણ હવે એને બદલે ક્રોધ આવ્યો ખરો પણ જતો રહ્યો. એટલે રિકવરી એમાંથી બહાર આવી જવું એ પણ એટલું ઝડપી થઈ જાય. એટલે આ બધી વસ્તુઓ પરથી ખબર પડે. અને ઘણીવાર પેલું નથી, આ લોકો ઉદાહરણ આપતા હોય છે, આમે બહુ આપણે તો છે ને, હવે તો આ ક્લાસ ઝૂમ પર થઈ ગયા, નહીં તો શું થતું હોય છે. બસ પૂરું જ કરું છું, સમય પૂરો થઈ ગયો છે. એક નાનું ઉદાહરણ આપી દઉં તમને. થાય છે શું, ક્લાસ છે જ્યારે ખરેખર પેલો ક્લાસની અંદર આવવાનું હોય ને બધું હોય ને, આવું ઓનલાઈન નહીં પણ પર્સનલ, આમ એ ક્લાસમાં લોકો આવે ને તો કેટલાક લોકો શું કરે, આગલી સીટોની અંદર પેલી પોતાનો રૂમાલ પાથરી દે, રૂમાલ મૂકી દે, અને પછી બીજા લોકો કદાચ ભૂલમાં રૂમાલ ઉઠાવીને બીજો બેઠા તો આવી બન્યું એમનું. અથવા કેટલાક લોકો આવો રૂમાલ પાથરેલો જોઈને ડિસ્ટર્બ થઈ જાય. એટલે શું, આખા ક્લાસમાં પછી ડિસ્ટર્બ જ રહે. એમને થાય કે આવું ભણે છે કે એમાં આટલી જગ્યા માટે પણ આટલું બધું આસક્તિ, સ્વામીજી આગલી સીટ માટે આટલી બધી આસક્તિ, તો ભાઈ એ લોકો ભણ્યા શું ને આમને. એ તો બરાબર ભાઈ, એનું જે થવાનું થશે, પણ તમારું શું થયું? વાસ્તવમાં એ ક્લાસ નહોતા ભરતા એ દરમિયાન, એ પીરિયડની અંદર મતલબ સાંજે ક્લાસ 6 થી 7 હોય તો આ દિવસ દરમિયાન બહુ શાંત હતા, ક્લાસમાં આવ્યા ને અશાંતિ ઊભી થઈ આવું જોઈને. એટલે એનો અર્થ કે આપણે આપણા મનની અંદર પણ આવા બધા પ્રત્યાઘાતો બહુ જન્મે જ છે. આ ભલે એણે મૂક્યું તો ભાઈ એની જવાબદારી, એનામાંથી નથી ગઈ આસક્તિ જગ્યાની, તો એ એની મુશ્કેલી છે. મારી તો મુશ્કેલી નથી, પણ આ તો મને મુશ્કેલી થાય છે. એને જોઈને મને મુશ્કેલી થાય છે, મારામાં પ્રત્યાઘાત જન્મે છે. એની જગ્યા માટેની આસક્તિ જોઈને મારામાં પ્રત્યાઘાત જન્મે, મારો આખો ક્લાસ નકામો જાય. કેટલાક લોકો માટે ક્લાસનો સમય જ અશાંતિ હોય છે, ક્લાસ ન બેઠા હોય ત્યાં સુધી શાંતિ હોય છે. ખરેખર ઉલટું હોવું જોઈએ, પરંતુ આવું હોય છે. ઇન શોર્ટ, આ પ્રત્યાઘાતોમાંથી મુક્તિ. ક્લાસમાં કોઈક નાનું વસ્તુ કંઈક કહ્યું કે તમે અહીં નહીં ત્યાં બેસો, અને આપણો આખો ક્લાસ પછી ડિસ્ટર્બ રહ્યા, એ બતાવે છે કે આ પ્રત્યાઘાત, તીવ્ર પ્રત્યાઘાત જન્મે છે બધા. તો આપણે હજુ નિષ્ઠાથી દૂર છે. મતલબ કે નિધિધ્યાસન કરવું જોઈએ, કમિટમેન્ટ સાથે આપણે
આત્મધ્યાન વગેરે કરવું જોઈએ. હું શું છું, મારું શું સ્વરૂપ છે, હું આ બધી માન અપમાન શીત ઉષ્ણ બધી વસ્તુથી કેવી રીતે મુક્ત છું, આ બધી વસ્તુનું આપણે સતત ચિંતન કરવું જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.